ગઈ રાત્રે આશરે રાત્રે 12 વાગે અમોને ઉપર અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતનો ફોન આવેલો હતો કે ये तुलसीश्याम बाजूથી અમરેલી આવતા રોડ ઉપર કોઈ અજાણ્ય વ્યક્તિએ એમની રાત્રે ગાડી રોકવાની કોશિશ કરેલ છે તેમજ ગાડી ઉપર હુમલો કરેલ છે। તે બનાવ વખતે બનાવ બન્યા બાદ અમે પોતે પ્રતાપભાઈ સાથે વાત કરેલ હતી। ત્યારબાદ તાત્કાલિક જિલ્લા પોલીસ તરફથી ધારી પોલીસ સ્ટેશનની ટીમ, थाना अधिकारी 112 ની ટીમ તથા બીટ જમાદાર જે જગ્યા બનાવ બનેલો હતો ત્યાં પહોંચીને આવું કોઈને હાજરી બાબતે કંઈક છે કે કેમ તે બાબતે પૂરતી તપાસ હાથ ધરેલ હતી। ગઈ રાત્રે આ જે કામના ફરિયાદી છે પ્રતાપભાઈ સાથે જિલ્લા પોલીસે વાત કરેલ હતી અને રાત્રે જ આપણે આ બનાવ અગર બનેલ હોય તો તે બાબતે સાચી હકીકત સાથે ફરિયાદ લખવા માટે જણાવેલ હતું। જે બાબતે આજે સવારે પણ ફરીથી એ લોકોને આપણા તરફથી ફરિયાદ દાખલ કરવા માટે જણાવેલું છે અને આ લોકોએ કદાચ ટૂંક સમયમાં ફરિયાદ પણ દાખલ કરશે। જિલ્લા પોલીસ તરફથી એમના ઉપર જે કોઈ હુમલો કરેલ છે અથવા એની જે આક્ષેપ છે કે અમારા ગાડી ઉપર હુમલો કરેલ છે, લાઠીથી ગાડી ઉપર ડાબા પડેલા છે, તે બાબતે જિલ્લા પોલીસ તરફથી આપણે ઝીણવટભરી તપાસ કરીએ છીએ। તો આ વિસ્તાર તુલસીશ્યામ જે છે એ ટુરિસ્ટ માટે બહુ જરૂરી વિસ્તાર છે। તે બાબતે કોઈ પણ પ્રકારના કોઈ પણ ટુરિસ્ટ હોય, રાત્રે નીકળતા હોય છે, દિવસે નીકળતા હોય છે, તો તે બાબતે કોઈ પણ કાયદાની સુવ્યવસ્થાને પ્રશ્નો ના બને તે માટે જિલ્લા પોલીસ તરફથી સતત પેટ્રોલિંગ પણ રાખવામાં આવશે। સિનિયર અધિકારીના લેવલમાં પેટ્રોલિંગ રાખવામાં આવશે અને આ જે પ્રતાપભાઈ ફરિયાદ અગર થશે અથવા તે સિવાય પણ જિલ્લા પોલીસ આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું કાયદાની સુવ્યવસ્થાની પરિસ્થિતિ નિર્માણ ના થાય તે માટે કટિબદ્ધ છે। સર, પ્રાથમિક ધોરણે એવું લાગે છે કે આવી ઘટના બની હોય? પ્રાથમિક ધોરણે આવી ઘટના બનેલી છે એવું જિલ્લા પોલીસને અનુમાન છે। ફરિયાદી ભોગ બનનાર જે છે એમના તરફથી ફરિયાદ દાખલ થશે તો તે બાબતે જરૂરી કાયદાકીય નિયમ મુજબ અમે કાર્યવાહી પણ કરીશું।